નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। જામનગર જિલ્લાના જૂના અલિયાબાડા ગામ ખાતે સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથનું આગમન થયું હતું, જેમાં ચુવાડિયા કોળી સમાજમાં ભારે હર્ષની લાગણી જોવા મળી। તેમજ સમાજની દીકરીઓ તેમજ ગ્રામજનો દ્વારા શૈક્ષણિક રથના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી તેમજ ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયાની આગેવાની હેઠળ ગુજરાતમાં પ્રથમ ચુવાડિયા કોળી સમાજની કન્યા છાત્રાલય બની રહી છે તેની ખુશી વ્યક્ત કરી। રાજકોટ શહેર યુવા પ્રમુખ ચેતનભાઈ મારસુણિયાની હાજરીમાં અનુદાન પત્ર મેળવી રોકડદાન આપી શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થયેલ તેમજ શૈક્ષણિક રથ સાથે જોડાયેલ તમામ આગેવાનોનો આભાર માન્યો હતો। આ પ્રસંગે જામનગર જિલ્લાના આગેવાન ભાઈઓ બહેનો અને દીકરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિજયભાઈ કુનાતિયા। હું સંદીપ મકવાણા, ગામ અલિયાબાડા। આજે રાજકોટ મુકામે જે કન્યા છાત્રાલય બનવા જઈ રહ્યું છે તેના માટે જે શૈક્ષણિક રથ નીકળ્યો છે એ આજે અમારા અલિયાબાડા મુકામે આવ્યો અને અમને એનો સહભાગી થવાનો જે મોકો મળ્યો છે એ બદલ અમે સંસ્થાનો ખૂબ આભાર માનીએ છીએ। અને શિક્ષણ છે એ માત્ર ને માત્ર નોકરી મેળવવા પૂરતું ન હોવું જોઈએ, શિક્ષણથી સંસ્કારનું સિંચન થાય તે માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે। જે જ્ઞાતિ આગેવાનોને જે વિચાર આવ્યો છે કે કન્યા કેળવણી અને કન્યાઓને શિક્ષિત કરવી જોઈએ તેના ઉમદા વિચારને અમે બધાએ વધાવીએ છીએ અને આવા નવા સારા કાર્યો શિક્ષણ માટે અને કન્યાઓ માટે થતા રહીએ તેવી અમારી શુભેચ્છા।